નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને કઈક ઓળખાણ કરાવું. ઓળખાણ એટલે કોની? આસ્થાની ઓળખાણ. અને બીજી મારી ઓળખાણ. આસ્થાની ઓળખાણ એટલે આસ્થા એકેડેમી ગાંધીનગર, અને મારી ઓળખાણની વાત કરું તો નામદાર હાઈકોર્ટના વર્ગ 4 ના નંબર 2 સાથે ઉત્તીર્ણ થનાર એવા જોશી કેયુરકુમાર પુષ્પવર્ધન. નંબર 2. સાચું સાંભળ્યું મિત્રો. આ બધું શક્ય બન્યું મહેનત, લગન પ્લસમાં આત્મવિશ્વાસ. પણ આત્મવિશ્વાસ કોનો મિત્રો ખબર છે? મારો નહીં, આસ્થાનો આત્મવિશ્વાસ. આસ્થા એકેડેમીનો આત્મવિશ્વાસ, જીવી બુક્સનો આત્મવિશ્વાસ. મિત્રો, આ સફરની શરૂઆતની વાત કરું તો 12 ઓક્ટોબર 2018 બિન સચિવાલયનું નોટિફિકેશન આવ્યું. આપણી ગૌણ સેવા, સૌની વાલી, સૌની લાડકવાળી ગૌણ સેવાનું. અને આપણે નવા એન્જિનિયર બનેલા ભાઈ મિત્રો. એટલે આપણને એવું કે જો એન્જિનિયરિંગના 50 પુસ્તકો 2500 પેજના એક રાતમાં પૂરા કરી શકતા હોઈએ તો આ દરિયો તો આપણે તરી જશું. પણ જેમ જેમ વહાણ અંદર ગયું, જેમ જેમ દરિયાની અંદર ઉતર્યા, પછી ઊંડાઈનો તાગ કેમ કેમ મેળવવો, ત્યાં કેયુરભાઈ જોશી મુશ્કેલીમાં મુકાયા. અને આ મુશ્કેલીના સમયમાં મારો સાથ આપ્યો આસ્થા પરિવારે, જીવી બુક્સ પરિવારે, કે જે સેક્ટર 6 ગાંધીનગર, હવે તો કોઈ સરનામાની જરૂર નથી જીવી બુક્સ આસ્થા એકેડેમીને, પણ તે છતાં હું અહીં ઉલ્લેખ કરું છું કે એમણે મારા મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો ને મિત્રો. એટલે જેણે મારા ખરાબ સમયમાં મારી જોડે રહ્યા, મારા હિતેચ્છુ તરીકે, મારા મોટા ભાઈ તરીકે, કેટલાક મારા નાના ભાઈ તરીકે, એટલે હું ક્યારેય આસ્થા એકેડેમી પ્લસમાં જીવી બુક્સને ભૂલી શકું નહીં. જે પરીક્ષાની શરૂઆત કરી મેં, મારું મેથ્સ રીઝનિંગ પાવરફુલ, 10મામાં ગણિતમાં 98 માર્ક, 98 માર્ક. એન્જિનિયરિંગ કરેલું એટલે ઇંગ્લિશ પર પકડ જોરદાર. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, કેયુરભાઈના પાટિયા ડાઉન થવાના ચાલુ થયા. કારણ કે સમય ખેંચાતો ગયો, એક બાજુ ઉંમર 28 ના પાર થવા માંડી, એટલે સામાજિક પ્રેશર આવવા માંડ્યું કે ભાઈ તું ક્યારે પરીક્ષામાં પાસ થઈ, શું કરે છે, તૈયારી કરે છે. તૈયારી તો ભાઈ 10 લાખ કરે છે, 7 લાખ કરે છે, 4 લાખ કરે છે, 5 લાખ કરે છે. આમાં તારું નામ ક્યાં? તું ક્યારે નામ લાવીશ? અને તારાથી થશે ખરું? એટલે કેયુરભાઈનો આત્મવિશ્વાસ ધીમા ધીમા મોરલ ડાઉન થવાનું ચાલુ થયું. પરંતુ આ કપરા સમયમાં જો એક વ્યક્તિને યાદ રાખું તો એ મારા પપ્પા. એમનો મારા ઉપર અતૂટ વિશ્વાસ કે ના, મારો છોકરો કુદરતી ભગવાને યાદશક્તિમાં ટેલેન્ટેડ બનાવેલો છે. જો એ એન્જિનિયરિંગ પાસ થઈ શકતો હોય તો આ ગુજરાત સરકારની વર્ગ 3, વર્ગ 4, વર્ગ 1, 2 સુધી પણ થશે, પણ તો સમય લાગશે, મારે એને સાચવવું પડશે. એ જ ટાઈમ પીરિયડના ડ્યુરેશન દરમિયાન મારી મુલાકાત થઈ આસ્થા એકેડેમીના મેન્ટોર જ કહીશ મિત્રો, અને સમજી વિચારીને કહું છું મેન્ટોર, માર્ગદર્શક છે. મારાથી 2 વર્ષ નાના પણ છે મારા મોટા ભાઈ એવા આસ્થા એકેડેમીના પાથરાસિંહ ગોહિલ, કે જેમણે મને માર્ગદર્શન આપ્યું એક મોટા ભાઈ તરીકે. સાચી વાત કરું મિત્રો, હું એ ટેન્શન, તણાવ, પ્રેશર વગેરે બધું જ મારી જોડે થતું હતું. એટલે એ બધું થાય એ લોકો સવારમાં જ જોઈ લે. હું જેવો એન્ટર થાઉં ને જીવી બુક્સમાં આસ્થા એકેડેમીમાં, એટલે સવારમાં જોઈ લે કે કેયુરભાઈનો મૂડ આજે ડાઉન છે, એમનું મોરલ વધારવું પડશે. એટલે ગમે તે ચા મંગાવવા, નાસ્તો કરાવો, પછી ગમે તે હળવાશની પડો કરાવો એમ. અને ખરેખર એ લોકોએ એટલો સહકાર આપ્યો છે
કે મને એટલી છૂટ આપી હતી. અત્યારે હું એઝ અ આસ્થા એકેડેમીના એમ્પ્લોય તરીકે જ છું, સહકર્મચારી છું, અને ત્યાં મટીરિયલ તૈયાર કરવું, કન્ટેન્ટ તૈયાર કરવું. શરૂઆતમાં કહું, બી ફ્રેન્ક કહું છું, મારાથી પુસ્તકય પકડાતું નહોતું, એટલો તણાવમાં હતો હું. તો બી પાર્થભાઈએ મારો હાથ પકડી રાખ્યો. નીચેની વાત કરું, જીવી બુક્સમાં હાર્દિકભાઈ, જયદીપભાઈ, જીવી બુક્સના મેનેજરોએ મારો હાથ પકડી રાખ્યો અને ખરેખર એટલો સહયોગ કર્યો કે દિવાળી પર હું ટેન્શનમાં હતો કે મારી નોકરી રહેશે કે જશે. હું ડિપ્રેશનમાં જ એટલો હું કામ જ નતો કરી શકતો. યાર મને એક ભાઈ તરીકેનો સપોર્ટ કર્યો પાર્થભાઈએ, નકર બીજા વખત તો ક્યારનો મને કાઢી મૂક્યો હોત. પણ એટલો સાથ સહકાર આપ્યો કે મને છેલ્લા ખભા હાથ મૂકીને પાર્થરાજસિંહ ગોહિલ, આ આસ્થા એકેડેમીના મેન્ટર, મેનેજમેન્ટ આખું ચલાવનાર, એમણે ખભે હાથ મૂક્યો. હજુ મને યાદ છે, ધનતેરસનો દિવસ હતો, હાઈકોર્ટનું પ્રોવિઝનલ લિસ્ટ મુકાયું હતું. મને ત્યાં સુધી કીધું કે જ્યાં સુધી તમે હાઈકોર્ટમાં પહેલો દિવસ ના ભરો ત્યાં સુધી તમારે આસ્થામાં અને જીવીમાં જોબ કરવાની છે. અમે આખો સ્ટાફ તમારી સાથે છીએ અને તમને ડિપ્રેશનમાંથી બહાર લાવવાની જવાબદારી અમારી. તમારા મમ્મી પપ્પા તો છે જ તમારી જોડે. હવે વાત કરું આસ્થા એકેડેમીની. મિત્રો, પાર્થરાજસિંહ અને એમની ટીમ, એમાં હું બી આવી ગયો. આસ્થા એકેડેમીમાં એટલો એફર્ટ લગાવી રહ્યા છીએ. અત્યારે સીસી ના મોક ટેસ્ટ, ઇન ફ્યુચર કોન્સ્ટેબલના મોક ટેસ્ટ, ફોરેસ્ટના પણ મોક ટેસ્ટ. તમે જુઓ, એનજીટી ના એ બધા પ્રશ્નો ચેક કરો, ઉઠાવો આપણી મોક ટેસ્ટ. એવું તો છે નહીં કે આપણે પેપર આયા પછી મોક ટેસ્ટ ચાલુ કર્યા હોય. સરની એફર્ટ, અમારા મેન્ટર, અમારા માર્ગદર્શક એમની, અને અમારા બધાનો સહયોગ, તો એ આસ્થાએ પરિણામમાં પ્રૂવ કર્યું. તમે વિચાર કરો, હું આટલા ટેન્શનમાં રહેતો તો, ડિપ્રેશનમાં હતો, હું કબૂલી લઉં છું. જો મને ઊંચો કરીને તમે વિચાર તો કરો યાર, આખા ગુજરાતમાં સેકન્ડ રેન્ક એક સામાન્ય ઘરનો છોકરો કે જે પુસ્તક બતાવવાનું કામ કરતો હતો, એને એમણે કન્ટેન્ટ ડેવલપર બનાવી દીધો કે તમારીમાં પોટેન્શિયલ છે તો એને બહાર લાવવાની જવાબદારી અમારી, આસ્થા પરિવારની, જીવી બુક્સ પરિવારની. મિત્રો, ખરેખર જે જીવી બુક્સના આસ્થા ઉપર આવ્યા છે ને, એ અમારા જેવા વિદ્યાર્થીઓના આશીર્વાદથી. અમે કહીએ ને, અમારા અંતર આત્માની હૃદયની આતડી જે કબૂલે ને, એ ભગવાન ક્યારેય પાછું ના પડે. એટલે જ જીવી બુક્સના આસ્થા એકેડેમી આટલા ઉપર આવ્યા અત્યારે આ લેવલ પરથી. સરની મહેનત તો ખરી જ, પણ અમારા પરિવારના આશીર્વાદ. આજે તમે વિચાર કરો, મારા મમ્મી પપ્પાની શું પોઝિશન હશે, એમને શું લાગતું હશે, તારો અમારો છોરો આખા રાજ્યમાં બીજા નંબરે, ભલે ક્લાસ 4 તો ક્લાસ 4. મિત્રો, સીડીનું પગથિયું ચડતા આવીએ ને તો પહેલા પગથિયાથી જ ચડાય, અને પહેલા પગથિયાથી શરૂઆત કરી છે. અત્યારે તમે નહીં માનો, આસ્થા એકેડેમીના જે બી સ્ટાફગણ છે એ શું કહી રહ્યા છે ખબર? હજુ તો તમને પહેલું પગથિયું ચડાયા છે, તમે ભણવા વાળા છો ને, મને એ કે ભણે શ્રીલાલ, અને બીજું કે ફર્સ્ટ બેન્ચર, મારું નામ પાડેલું. આજે પાર્થભાઈ નું ભૂલી ના શકું, મારું નામ પાડેલું ફર્સ્ટ બેન્ચર, કારણ કે હું પહેલી બેન્ચીસ પર સ્કૂલથી ચાલુ કરી ત્યાં કોમ્પિટેટિવ એક્ઝામમાં આસ્થામાં હું ઓનલાઈન બેસું કે કોઈ બી જગ્યાએ ટેસ્ટ આપું, કોઈ પણ હોય તો હું ફર્સ્ટ બેન્ચર તરીકે જ રહું. મારું નામ ટેસ્ટમાં પહેલું આવે અને રહેવાનું એ મારે પહેલી બેન્ચીસ પર. એટલે એ લોકોએ નામ પાડી દીધું, એ લોકોએ પહેલી બેન્ચીસ પર બેસનાર, ચૂપચાપ રહેનાર વિદ્યાર્થી. તો વિચાર કરો, જો મને આટલા સુધી લાવી દીધો હોય, મને 90-92 સુધી પહોંચાડી દીધો હોય આ લોકોએ મહેનત કરાઈને, બાકી એટલો સારો સમય મેં બી નહીં જોયો. અઘરું તો મારા માટે હતું. મારે ના કહેવું જોઈએ, પણ હું કહું છું, મારા પરિવાર વાળા કહેતા હતા કે આ કશું નહીં કરે
અને આમ તેમ બાઈકો લઈને ઓટા મારી ખાશે, મોબાઈલમાં વિડીયો જોયા કરશે અને ફરી ખાશે. પણ સહકાર આલ્યો મારા આસ્થા વાળા, મારી નોકરી ટકાઈ રાખવા વાળા જ આસ્થા અને જીવી બુક્સ. એમાં 3 પિલરને હું ના ભૂલું, વારે ઘડીએ હું રિપીટ કરું છું. પાથરાસિંહ ગોહિલ, અમે પાથભાઈ કહીને બોલાવીએ વાલથી, હાર્દિકભાઈ અને જયદીપભાઈ. આ 3 જણના જીવનમાં ભૂલવા એ શક્ય જ નથી મારા માટે. તો તમે વિચાર કરો, હું ચોપડી નતો બતાવી શકતો, એટલા ટેન્શનમાં રહેતો હતો કે મારું જીવનનું શું થશે, મારા કેરિયરનું શું થશે, તો એ મારો હાથ પકડી રાખ્યો. જી બુક્સના તમામ સ્ટાફને કીધું કે કેયુરભાઈના આપણે બહાર લાવવાના છે, જે દરિયામાં ઉતર્યા છે એમને તરતા કરવાના છે. એ તરી ના શકત, આપણે એમનું પેરાશૂટ બનવાનું છે, આપણે એમની બોટ બનવાનું છે, આપણે એમની હોડી બનવાનું છે, પણ એમને પાણીના આ ધરામાંથી બહાર લાવવાના છે. અત્યારે હું તમને ઓનેસ્ટલી કહીશ, આસ્થા એકેડેમીની તમે મોક ટેસ્ટો જુઓ, એ ભલે પછી જીસીઆરટી બેઝ હોય, સીસીઈ બેઝ મોક ટેસ્ટ હોય. અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે સીસીઈ મોક ટેસ્ટ ઉપર, આખી ટીમ એના પર કામ કરી રહી છે. એમાં નાના કર્મચારી, જેમ શ્રીરામ ભગવાનનો સેતુ બનાવવામાં ખિસકોલીએ સાથ આપ્યો હતો એમ મારો સહયોગ છે. હું એક નાના કર્મચારી તરીકે મારાથી બને એટલો સહયોગ કરીશ. અને બીજી એક વાત કરું તો હવે મારું ડિપ્રેશન નથી, હવે હું ફ્રી થઈ ગયો છું, ટેન્શન મુક્ત કરી દીધો છે, પેડા વેચવાના વગેરે ચાલુ થઈ ગયું છે. આખા સ્ટાફમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે એમ. તો હું તમને એ કહી રહ્યો છું કે તમે એકેડેમીનો કોર્સ 2 વખત વિચારો તમારા તો એક વખત આસ્થા એકેડેમીની વેબસાઇટ, ટેલિગ્રામ ચેનલ, એની મોક ટેસ્ટ અજમાઈ જુઓ. તમે એના કોર્સ તમે એક વખત જુઓ, તમને ચોક્કસ ફાયદો થશે. જો પ્લસમાં મારા પપ્પા અડીખમ ઉભા રહ્યા મારી જોડેની જોડે. હવે તૈયારી કરવી કેવી રીતે અને કેવી રીતે વિષયો વાંચવા, તો મિત્રો હું તમને એમ કહીશ કે તમે દિવસના 3 સબ્જેક્ટ પકડો, 2-2 કલાક, 3-3 કલાકના શોર્ટ સ્લોટ રાખો. હું કહું છું કે બધા કહે છે ને 12 કલાક, 14 કલાક, 18 કલાક, કશી જરૂર નહીં, એટલું બધું નહીં કરો. તમારાથી થાય 7 કલાક, 8 કલાક, હું તો કહું કે એનાથી બી જો કદાચ નીચે ઉતરી જાવ તો 6 કલાક. પણ 6 કલાકમાં પ્રામાણિકતા જોઈએ, સાતત્યતા જોઈએ. પછી 6 કલાક અઠવાડિયું વાંચ્યું પછી 15 દાડા સુધી વેકેશનમાં ઉતરી જઈએ તો પછી અઘરું પડશે. જો 2 સબ્જેક્ટ તમે ઈઝી રાખો અને 1 સબ્જેક્ટ તમે એવો રાખો કે જે તમારી દુખતી નસ હોય, તમને અઘરો પડતો હોય. અને આખા ગુજરાતને અઘરું પડે એટલે શું? ગણિત, ઇંગ્લિશ. મને અઘરું પડ્યું, હું તો કદાચ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ નો હતો એટલે થોડું, પણ મારા ઉપર પ્રેશર એટલું હતું, હું તણાવ હેન્ડલ નતો કરી શકતો, મારી પાસે નોલેજ ઘણું. અત્યારે આસ્થા એકેડેમી જોડે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. કેટલાક મોક ટેસ્ટ આપી રહ્યા છે, કેટલાક ખાલી ફ્રી ટેસ્ટ વાળા બી છે, એવું નથી કહેતો. કેટલાક કોર્સમાં જોડાયેલા છે. તો એ લોકોને જ્યારે દુવિધા થાય ને ત્યારે ફંક્શન, ક્યાં વિદ્યાર્થી ગુચાય છે, ક્યાં એ તણાવ હેન્ડલ નથી કરતો, શું સિચ્યુએશન છે, કયું કારણ છે, એના મૂડમાં જાય અને પછી બહાર લાવે અને પછી કે હવે આગળની ટેસ્ટ તું આપ, હું બેઠો છું, આપણે જોઈએ છીએ. અને પછી એ વિદ્યાર્થીને જો 25 માર્કની ટેસ્ટ લીધી હોય તો કદાચ 24 માર્ક લઈને આવો. બોલો, એમને નથી મળ્યું એવા વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા એવા છો કે તણાવમાં છો, ટેન્શનમાં છો, પ્રેશરમાં છો, સોશિયલ હોય, આર્થિક હોય, ઘણી બધી જાતના પ્રેશર હોય, કદાચ ઘેરથી પ્રેશર હોય કે તૈયારીમાં સફળતા મળે ના મળે. તો મિત્રો તમે વિના સંકોચે 1 વખત આસ્થા એકેડેમીમાં ફોન કરજો. તમને જે સહયોગ, સાથ સહકાર મળે એ જોજો. તમને ખાલી રિપ્લાય મળશે ને એટલે ઓટોમેટિક થશે કે ના યાર હું સાચી દિશામાં જઈ રહ્યો છું. બની શકે જો ગાંધીનગરમાં રહેતા હોય ને પીજીમાં, તો 1 વખત એમની મુલાકાત કરજો, એમની જોડે વાતચીત કરજો. બહુ મળવા લાયક માણસ છે. એક વ્યક્તિના વખાણ નથી કરતો, પૂરી આસ્થાની ટીમ, પૂરો જીવીનો સ્ટાફ અને પૂરો જીવી પરિવાર અને આસ્થા પરિવાર એક
પાયાના કર્મચારીથી લઈને સિનિયર સુધી આખી ટીમ એક થી ચડિયાતી છે. જો હું કરી શક્યો ને તો તમે 100% કરી શકશો.